હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે શેર કરવાની છું. એ છે આપણે કાજુ કતરીને ટક્કર મારે એવી આપણે સરસ મજાની પૌવાની કાજુ કતરી બનાવીશું. એકદમ સરસ સુપર ટેસ્ટી એવી આપણે આ કાજુ કતરી બનશે. તો અહીંયા આપણે માપ લઈએ તો 1 કપ પૌવા, એની સામે 2 ચમચી ઘી. આ સાવ સહેલી રીતે અને ઘરમાં જ રહેલી વસ્તુથી તમે આ કાજુ કતરીની જેમ એકદમ સરસ એવી પોહા કતરી બનાવી શકો છો. એની સામે આપણે 2 કપ દૂધ લીધું છે, પોણો કપ આપણે ખાંડ લીધી છે અને આપણે 1 કપ મિલ્ક પાવડર લેશું. તો આ બધી વસ્તુ ઉમેરી અને સરસ મજાની આપણે કાજુ કતરી બનાવીશું. આ કાજુ કતરી ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી અને મસ્ત એવી બને છે. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મિત્રો, આપણે સરસ મજાના સાતમ ઉપર આપણે શક્કરપારા બનાવતા હોય તો મેં મખમલિયા શક્કરપારાની રેસીપી મૂકેલી છે. એ મખમલિયા શક્કરપારા તમે એકવાર જરૂરથી જોજો. તો તમે અઠવાડિયામાં 2 વખત બનાવશો એવા મખમલિયા શક્કરપારાની રેસીપી આપણે મૂકેલી છે. સારા એવા માણસોએ પસંદ કરેલી છે. તો આપણે ઓવન, બધાના ઘરમાં ઓવન નથી હોતા મિત્રો, તો આપણે ઓવન વગર ખસ્તા બિસ્કિટની રેસીપી મૂકેલી છે, નાનખટાઈની રેસીપી મૂકેલી છે. તો તમે મારી ચેનલમાં જઈ અને તમે જોઈ શકો છો. તો આપણે કાજુ કતરી બનાવવા માટે અહીંયા પૌવા કતરી બનાવવાના છીએ. તો પૌવાને આપણે શું કરવાનું, તો કે પૌવાને આપણે 2 ચમચી ઘી મૂકી અને એને આપણે રોસ્ટ કરવાના છે. રોસ્ટ થઈ જાય પછી એને આપણે મિક્સર જારમાં ઠંડા થાય એટલે એને પીસવાના છે. પછી આપણે 2 કપ દૂધ અંદર કઢાઈમાં ઉમેરી અને એમાં મિલ્ક પાવડર નાખવાનો છે. તો મિલ્ક પાવડર અંદર એકદમ સરસ મિક્સ કરી અને અડધું થઈ જાય બેટર ત્યારે આપણે ખાંડ નાખીશું. ખાંડ ઓગળે એટલે આપણે જે આ પૌવા લીધા છે એને આપણે ભૂકો બનાવેલો છે એકદમ સરસ, એને આપણે નાખીશું અને સરસ મજાની કાજુ કતરી બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે કતરી બનાવવા માટે સૌપ્રથમ 1 કપ પૌવા લીધા છે. મિત્રો, ધ્યાનથી જોજો અને વિડીયોને સ્કીપ કર્યા વગરના જોજો તો તમને પણ ખબર પડે કે આપણે કાજુ કતરીની જગ્યાએ પોહા કતરી કેવી રીતે બનાવવી અને એમાં શું શું ઉમેર્યું છે. તો તમે સ્કીપ કર્યા વગરના જોશો તો તમને જરૂરથી આ પૂરો વિડીયો જોશો તો જ તમને કેવી રીતે કાજુ કતરી બનાવવી એ આપને પૂરી માહિતી મળશે. અહીં આપણે ગેસની ફ્લેમ ચાલુ કરેલી. કઢાઈ ગરમ થાય એટલે એમાં 2 ચમચી ઘી ઉમેરીશું. હવે આપણે 2 ચમચી ઘી ઉમેરીશું. આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ. એમાં નાની બેનું દીકરીઓને આવડે એવી સરળ રેસીપી આપણે શેર કરીએ છીએ. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઘીને આપણે ગરમ થવા દેશું. હવે આપણું ઘી ગરમ અંદર થઈ ગયું છે. હવે આપણે 1 કપ ભરી અને પૌવા લીધા છે. પૌવાને આપણે ચાળી અને પછી ઉપયોગ કરવાનો છે. હવે આપણે એને
રોસ્ટ કરી લેશું. મિત્રો, કયા શેરથી મારી રેસીપી જુઓ છો, તમારું શુભ શેર કયું છે એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. પૌવાને આપણે હાથથી તૂટે એવી રીતે આપણે એને પકાવીશું. તો આજે આપણે સરસ મજાની પોહાની કાજુ કતરી બનાવીશું. મિત્રો, તમે એકવાર જરૂરથી બનાવજો. આ કાજુ કતરી ખાવામાં ખૂબ જ સરસ, ટેસ્ટી અને મસ્ત એવી અને નાના મોટા સૌને પોસાય એવી આ રેસીપી છે. તો તમે મિત્રો જરૂરથી બનાવજો. આ રેસીપી એકદમ સરસ, સુપર ટેસ્ટી એવી આપણી કાજુ કતરી બને છે. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આપણે 3 ને 45 મિનિટે રોજ જે લાઈવ વિડીયો ઉતારીએ છીએ, તો મારી ચેનલમાં બધાને લાઈવ જોડા, ભાવભર્યું બધાનું આમંત્રણ છે. તો લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. એકદમ સરસ રોસ્ટ થઈ જશે તો મિક્સર જારમાં એકદમ સરસ એનો ફાઇન પાવડર થશે. જેમ જેમ શેકાશે તેમ તેમ તેનો કલર ચેન્જ થતો જશે. વચ્ચે વચ્ચે આપણે આવી રીતે એને તપાસતું રહેવાનું. જો તે નખથી તૂટી જાય એવા આપણે રોસ્ટ કરવાના. હર્ષાબેન, કેમ છો? મજામાં? તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અહીં આપણે પૌવાને સરસ એવા રોસ્ટ કરી લીધા છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું કે કોઈ પણ એક પ્લેટમાં આપણે એને કાઢી લેશું.
હવે આપણે આ પૌવાને ઠંડા થવા દેવાના. પ્રવીણાબેન, જય શ્રી કૃષ્ણ, કેમ છો? મારી ચેનલમાં લાઈવ જોડાણા છો, થેન્ક યુ. હવે આપણે આ પૌવાને ઠંડા થવા દેવાના. પૌવા ઠંડા થઈ જાય એટલે આપણે એની આગળની પ્રોસેસ આપણે કરીશું. શંકર મોદી, નૈનાબેન ભરૂચથી, થેન્ક યુ નૈનાબેન. હવે આપણે શું કરશું તો કે એનું ડબલ, જેટલા પૌવા લીધા હોય એના ડબલ આપણે 2 કપ જેટલું દૂધ લીધું છે. હવે આપણે દૂધને આમાં ઉમેરી દેશું. સૌપ્રથમ આપણે 1 વાટકા જેટલું થોડુંક આપણે દૂધ આમાં ઉમેરીશું. પછી આપણે લીધો છે મિલ્ક પાવડર. માયાબેન, જય શ્રી કૃષ્ણ, કેમ છો? મજામાં? હવે આપણે મિલ્ક પાવડર 1 વાટકો મિલ્ક પાવડર લીધો. તો સાવ સરળ રીતે આપણે યાદ રહી જાય એવી જ વસ્તુ છે. 1 વાટકો પૌવા, 2 વાટકો દૂધ, 1 વાટકો મિલ્ક પાવડર અને પોણોથી અડધો, તમે ગળ્યું ખાતા હોય તો પોણો વાટકો ઉમેરવો અને ઓછું ગળ્યું ખાતા હોય તો એનો અડધો વાટકો ઉમેરવો. હવે 1 વાટકો ભરી અને આપણે મિલ્ક પાવડર લીધો છે. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરવાની નથી. આવી જ રીતે ઠંડા દૂધમાં આપણે એને મિક્સ કરી લેશું. એકદમ સરસ રીતે ઓગળી જાય એટલે આપણે જે અડધો વાટકો દૂધ રાખ્યું છે એ એમાં ઉમેરી દેશું. થેન્ક યુ માયાબેન. એકદમ સરસ રીતે આપણે એને મિક્સ કરવાનું. અહીંયા આપણે એકદમ સરસ પાવડર મિક્સ થઈ ગયો છે. હવે આપણે જે આ દૂધ હતું બચેલું એ એમાં નાખી દેવું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. હવે દૂધ ઘાટું થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરીશું. તમે પણ જરૂરથી આ રીતે બનાવજો. એકદમ સરસ સુપર ટેસ્ટી એવી કાજુ કતરી બને છે. તમે આ કાજુ કતરી નોનસ્ટિક પેનમાં કરશો તો જલ્દી ચોટતી નથી, એટલે તમારે નોનસ્ટિક પેનમાં જ તૈયાર કરવી.
નીચે ચોટે નહીં એનું આપણે ધ્યાન રાખીશું. દૂધ ઘાટું થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહીશું. અડધું આપણું દૂધ છે એનું અડધું થાય એટલે આપણે એમાં ખાંડ ઉમેરીશું. પરથી કિનારી બાજુથી આપણે ઉખેડતું જવાનું. મિલ્ક પાવડર હોવાથી તે નીચે ચોટતું જાય છે એટલે આપણે ફટાફટ એને હલાવવું. આ કાજુ કતરી નાના માણસો હોય તે પણ કરી શકે છે અને ઘરમાં જ વસ્તુ અવેલેબલ હોય એ વસ્તુથી આપણે બનાવી શકીએ છીએ.
હવે આપણું દૂધ ઘાટું થઈ ગયું છે. હવે આપણે એમાં ઉમેરીશું ખાંડ. અહીંયા આપણે અડધા કપ જેટલી ખાંડ લીધી છે. ખાંડને એમાં ઉમેરી દેશું. હવે આપણા પૌવા પણ એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે. એને આપણે પીસવાના છે. વચ્ચે વચ્ચે આપણે આવી રીતે હલાવતા જશું અને પૌવાને આપણે પીસી લેશું. પૌવાને આપણે સરસ રીતે એકદમ સરસ રીતે પીસવાના છે. પૌવાને આપણે પીસી લેશું. એક મિક્સર જાર લેશું અને મિક્સર જારમાં આપણે પીસી લેશું. ગેસની ફ્લેમ ધીમી રાખી અને આપણે એને પીસીશું. પૌવાને આપણે સરસ રીતે ફાઈન એવા પીસીશું. હવે આપણી ખાંડ પણ મેલ્ટ થઈ ગઈ છે.
તો મિત્રો આજે તમારી સાથે સરસ મજાની રેસીપી શેર કરેલી છે, તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને રેસીપી સારી લાગે તો ગિફ્ટ જરૂરથી મોકલજો. હવે આપણે ખાંડ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે. હવે આપણે પૌવા પીસેલા છે એ એમાં નાખીશું. એમાં આપણે ધીમો ગેસ કરી અને એલચી પાવડર પણ ઉમેરીશું. હવે પેન છોડે ત્યાં સુધી આપણે એને પકાવવાનું. તો જેમ જેમ પાકતું જશે તેમ તેમ તે ઠીક એકદમ સરસ ઘાટું થવા લાગશે. અહીંયા આપણું બેટર એકદમ સરસ તેલ છોડવા લાગ્યું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીશું અને જેમાં તમારે પાથરવાનું હોય એમાં આપણે પ્લેટમાં ઘી લગાવીશું. અહીં આપણે ગેસની ફ્લેમ બંધ કરી દીધી. હવે આપણે આ પ્લેટમાં ફટાફટ એને પાથરી દેશું.
ઘીવાળી જરા જરા આપણે ચમચી એને અડાડતું રહેવાનું. હવે ઉપર આપણે કાજુ, બદામ અને પિસ્તાની કતરણ નાખીશું. કતરણ નાખ્યા પછી આપણે હળવા હાથે એને પ્રેસ કરી લેશું. હવે એને આપણે અડધી કલાક પછી કાપા એને પાડવાના. જો અહીંયા આપણે એકદમ ઠીક સરસ એવું થઈ ગયું છે, પણ આપણે જોઈએ કે કાપા પડે જ કે નહીં. એને અડધી કલાક ઠંડુ થાય પછી જ એને કાપા તમારે પાડવા. તો આપણી કાજુ કતરી એકદમ સરસ સુપર ટેસ્ટી એવી તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો તમે પણ જરૂરથી આ રીતે પૌવાની કાજુ કતરી બનાવજો. એકદમ સરસ મસ્ત અને સુપર ટેસ્ટી એવી બને છે. અને અડધી કલાક ઠંડી થાય પછી જ આપણે એને ઉખેડી શકીએ છીએ. ભારતીબેન કેમ છો? મજામાં? રંજનબેન, રેખાબેન જોશી, થેન્ક યુ મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આજે આપણે સરસ મજાની પૌવાની કાજુ કતરી બનાવેલી છે, સુપર ટેસ્ટી. તો તમે પણ જરૂરથી બનાવજો. આ કાજુ કતરી એકદમ સરસ બધાને ભાવે અને ટેસ્ટી અને મસ્ત એવી. તો બધાના ઘરે અવેલેબલ હોય એ જ વસ્તુથી આપણે કાજુ કતરી બનાવેલી છે. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ. તો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આજે આપણે સરસ મજાની કાજુ કતરી બનાવેલી છે. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ.